ભાષા કોલેજની અંદર જે વિદ્યાર્થીની આત્મહત્યા કરી એ વિદ્યાર્થીના પિતા મહેસાણા ખાતે વકીલાત કરતા હતા અને હાલમાં તેઓ પાટણનું કામ વકીલાત કરે છે. અને એક એડવોકેટની દીકરી એ તમામ વકીલોની દીકરી સમાન હતી અને એને જ્યારે આવું આત્મહત્યાનું કૃત્ય કર્યું એ કૃત્યને અમે ઉફળ કાઢ્યું અને સમગ્ર બાર એસોસિએશન દ્વારા એવો વિનંતીપત્ર મૂકવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ એડવોકેટે આ કેસની અંદર રોકાવું નહીં, કારણ કે મરણ જનાર જે દીકરી હતી એક એડવોકેટની દીકરી હતી. માટે આપણે સૌ કોઈની ફરજ છે કે એડવોકેટની દીકરીના વૃદ્ધની અંદર આપણે રોકાવાનું નહીં. સર, આપણે જ્યાં રજૂઆત કરવામાં આવી તો રિક્વેસ્ટ કરવામાં આવી તો શું એનું પાલન ખરા? હવે જે મેં વિનંતીપત્ર બાર એસોસિએશને પસાર કર્યો એનું પાલન કરવું કે નહીં એ કોઈપણ એડવોકેટની પોતાની સ્વૈચ્છિક ઈચ્છા પર આધાર રાખે છે. કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકાય નહીં કે તારે વકીલ તરીકે રહેવાનું જ નહીં, જેથી વકીલે આત્મહત્યાના અવાજ પ્રમાણે દરેક વકીલે કામ કરવાનું હતું. એટલે કોઈએ કશું આમાં એડવોકેટ તરીકે જો રોકાયા હોય તો એ બાબતો બાર એસોસિએશન બીજું કશું કંઈ કરી શકતા નથી. મહેસાણા જિલ્લામાં આપણા ઘણા જ્યારે ઘટના બની છે ત્યારે ઘટના દૂસરી વાત છે. જ્યારે કોઈ છોકરી અભ્યાસ કરતી હોય અને એને આવી આત્મહત્યા કરવી પડી હોય તો એની પાછળના કેટલાક કારણો હોય, તે કારણો કદાચ પોલીસની તપાસમાં ખુલવા પામશે. અને હું માનું ત્યાં સુધી એના પિતાએ જે ફરિયાદ કરી છે એ ફરિયાદમાં પણ તે સંબંધે આક્ષેપો કરેલા છે.